તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અમે કેશોદથી બેસી ગયા છે. ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે અને ટ્રેન ચાલુ થતાં જ જોઈ લો એકદમ અહીંયા ગુડ નાઇટ જો સ્ટેટસ થઈ ગયો છે. અહીંયા જો ધાબળો વાબળો ઉઠીને સીધો બાંદ્રા જ ઉઠવાનું છે આપણે. એ ઉપર મેડમ આંખ બંધ કરીને સૂઈ ગયા. અહીંયા દિવ્યાભાઈ બી સૂઈ ગયો છે. તો ચાલો હવે આપણે આપણી જર્ની માંગરોળ ટુ મુંબઈ કન્ટિન્યુ કરતા રહીએ અને આગળ આગળ મળતા રહીએ. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 3:10 ને અત્યારે ભગવતી નગરથી આપણે ટ્રેન ઉપડી છે, કેમ કે લગભગ 20 મિનિટ ટ્રેન અહીંયા રોકાઈ અને ટ્રેન લેટ છે અડધો કલાક. તો હવે ભક્તિનગરથી આપણે ટ્રેન ઉપડી છે. હવે આના પછી અગલું સ્ટેશન જે આવશે એ રાજકોટનું આવશે. તો રાજકોટમાં કંઈ ચા પાણી કરશું, કેમ કે ઘરેથી કેસર કેરી અને પૂરી લાવ્યા હતા. એનો નાસ્તો તો કર્યો, મતલબ બપોરના ખાધું હે. અને હવે ચા પાણી કરવાની ઈચ્છા થઈ છે. તો કદાચ રાજકોટ આપણે 5 સાડા 5 વાગે જે ટાઈમે રાજકોટ આવે આપણે ત્યાં ચા પાણી કરશું. તો ચાલો મળીએ સીધા રાજકોટ. તો મિત્રો, આપણી ટ્રેન આવી ગઈ છે સુરેન્દ્રનગર જંકશન અને અહીંયા બહુ મોટું રાજુ સ્ટેશન છે. અને આ છે આપણો કોચ. અને જોઈ લો પિઝા બી ડિલિવર થાય છે. તમારા કોચ આગળ જ આવીને આપી જાય. જો પેલો છોકરો પિઝા લઈ જાય છે અંદર. તો મિત્રો, વાગી ગયા છે 5:45 અને અહીંયા જોઈ લો નાસ્તા પાણી. વિષ્ણુ ભગવાન બી ઉઠી ગયા છે. અહીંયા આમ બેઠા બેઠા ખાય કોપરા પાક ને દાળ ને વેફર ને. અહીંયા મેડમ ગુડ ઇવનિંગ. અને અહીંયા પીઝા ઓર્ડર થાય છે રાતના ડિનર માટે. તો ફ્રેન્ડ્સ, આપણી ટ્રેન એકદમ રમઝમ સ્પીડમાં છે અને મેં સ્પીડ ચેક કરી તો 115ની સ્પીડ ઉપર ટ્રેન ચાલે છે. ફ્રેન્ડ જોઈ લો અહીંયા સાંજનો 7 વાગ્યાનો નજારો. ગયા ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને જોઈ લો આવતા જ હું લેતો આવ્યો નાસ્તા માટે. તો અહીંયા જોઈ લો મુંબઈ સ્પેશિયલ કડક પાવ. એકદમ કડક પાવની મેડમને બહુ યાદ આવી તો હું કડક પાવ લેતો આવ્યો. સાથે અહીંયા જોઈ લો વડા ઉસલ એટલે મુંબઈ સ્પેશિયલ નાસ્તો. અને અહીંયા જોઈ લો મસ્કો છે. ગરમા ગરમ ચાય પોરબંદરની કેટલી વાળી સ્ટાઇલમાં. તો ચાલો ફટાફટ હા ને મળીએ પછી. ચાલો ફ્રેન્ડ્સ, મેડમે ડિનરમાં શું બનાવ્યું છે તમને બતાવી દઈએ. તો અહીંયા છે ચણાની દાળ, સૂકી એકદમ ભાજી, ચિપ્સવાળી કરારી, જરા સફેદ ભાત, સાથે અહીંયા એકદમ ઘીની તમતમતી રોટલી અને હાફૂસ કેરી. તો મેડમ કેરી લગભગ દેશમાં 2 ખાધી હશે બસ. પણ કેસર કેરી બી 2 ને ટ્રેનમાં ખાધી 4-5 ચીરી ટ્રેનમાં. પણ કેસર કેરી ક્યાં વધારે અહીંયા લીધી હતી? હજી જો વધારે માલ આવ્યો તો જ નહીં. એ લેવા જતા હતા તો બધા કે વરસાદ આવે ને હવે તો વરસાદ પડી ગયો એટલે કેરીમાં જીવાત લાગી જાય. 1-2 કિલો લઈને આવતા હતા, પણ તમે જોયું ને એક ફ્રેન્ડ્સ અમે લઈને આવતા હતા 1-2 કિલો, પણ થોડી વાર બી પાકે જ નહીં, પાકે બી નહીં ને ખરાબ થઈ જતી હતી. એટલા માટે પછી કેસર કેરી ત્યાંથી લીધી જ નહીં. આ ક્લાયન્ટે આપી મને 6 કેરી આપી હતી આપૂસ, ને કાલે મમ્મીએ પણ 6 કેરી આપી હતી આપૂસની. એટલે 1 ડઝનનો કોટો અહીંયા પૂરો થઈ ગયો અમારી કેરીનો. અને જોઈ લો અહીંયા મોંઘેરા મહેમાન. તો ચલો હવે ફટાફટ ડિનર આજનું સિમ્પલ છે અને તેલ મસાલો બધો ઓછો છે. મુંબઈ આવતા જ સીધી ડાયટિંગ ચાલુ કરી નાખીએ. સાકર ઓછી, તેલ મસાલો ઓછો એટલા માટે. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ.